જો 6:30 જેવું વાગ્યું છે ને ચારે બાજુ જંગલ છે અને અહીંયા ખાલી પક્ષીઓનો અને અમુક જનાવરનો અવાજ આવે છે. બાકી એકદમ શાંત વાતાવરણ છે અને હું 1 કલાકથી આ જંગલમાં રસ્તાઓમાં હાલ્યો આવું છું. તે એકદમ અંધારું પડે છે અને વચ્ચે મને તરસ લાગી તો પાણી પીવા માટે રોકાણો હતો. અને અમુક જનાવરનો યાર એટલા બધા એવા અવાજ આવે છે ને તો ડર લાગે છે. તો સારું મહાદેવની કૃપા કે આપણે હજુ સુધી કાંઈ તકલીફ નથી આવી. બાકી જુઓ રસ્તાઓ જુઓ કેવા એકદમ ખતરનાક છે, બહુ અઘરું છે. હર હર મહાદેવ. યાર આ બાજુ કંઈક જનાવરનો અવાજ આવે ને તો ધક 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 ચાલુ થઈ જાય છે. એટલે હાલો ફટાફટ નીકળીએ આપણે આગળ. અને હજી થોડુંક આપણે 1-1.5 કલાક જેવો રસ્તામાં હાલવાનું છે. અંધારું પડી જશે અને આપણે મહાદેવના જે મંદિર છે ત્યાં જ રોકાશું. તો હાલો મિત્રો આગળ મારો વ્લોગ જોતા રહેજો. આગળ તમને દર્શન કરાવી દઉં અને જોઉં છું રાત્રે કેવું થાય છે. મને તો અહીંયા રૂગો ડર જ લાગે છે કેમ કે ચારે બાજુ જનાવરનો જ અવાજ આવે છે, બીજું કાંઈ નહીં. પણ તો વચ્ચે તરસ લાગી છે, પાણી પીવા ઊભા રહ્યા અહીં. હાલો હર હર મહાદેવ. આગળનો વ્લોગ જોતા રહેજો. હર હર મહાદેવ બધા મિત્રોને. કેમ છો? મજામાં જશો? અને બધાને ગુડ મોર્નિંગ. અને અત્યારે આપણે રાત રોકાણા છીએ. આપણે જઈએ છીએ ભીમાશંકર, જે મહારાષ્ટ્રમાં છે. 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ છે, ત્યાં જઈએ છીએ આજે. અને આપણે અહીંયા રામ મંદિર છે અહીંયા રોકાણા હતા, મસ્ત મજાનું. અને બીજા એક જે સ્કેટિંગથી જે સંપૂર્ણ ભારત યાત્રા કરી રહ્યા છે એ ભાઈ અમને મળ્યા હતા. હવે એ ભાઈએ સાથે ટેન્ટ લગાવી અહીંયા શ્રી રામનું મંદિર છે ત્યાં રોકાણ. આપણું બાઇક છે બહાર પાર્ક કરી દીધું હતું. જો બંનેનું મારું અહીંયા ટેન્ટ લગાવેલું છે. और ऐसे बात करेंगे अभी. वो कॉल पे बात कर रहे हैं और भैया को पूछेगा कितने दिन हुए हैं और कितने दिन से यात्रा कर रहे हो. हर हर महादेव भाइयों और बहनों, आज हम दोनों भाई साथ में मिले हुए थे. रात को पूरे नाइट स्टे साथ में किए. और मेरा नाम हुआ स्केटर इंद्रजीत और मैं बिहार पश्चिमी चंपारण के रहने वाला हूं. और मैं भारत के 12 ज्योतिर्लिंग 4 धाम स्केटिंग यात्रा कर रहा हूं. भाई से मिलकर मुझे बहुत अच्छा लगा. जितने भाई इस वीडियो को देख रहे हैं, इस वीडियो को ज़्यादा से ज़्यादा शेयर कीजिए और भाई को सपोर्ट कीजिए. जय श्री राम. हर हर महादेव. राधे राधे. હર હર મહાદેવ. ભાઈ મહાદેવના ભક્ત એવા છે યાર, જે 2 વર્ષ 3 વર્ષ આજે ભાઈ પહેલાં 2 વર્ષ એક યાત્રા કરી લીધી છે. ત્યારે 83 દિવસથી પાછા સ્કેટિંગથી જે 25-30 કિલો વજન જે ખંભા ઉપર ઉપાડી અને યાત્રા કરી રહ્યા છે. સલામ છે એમને. અને હર હર મહાદેવ. અને મારો આગળનો વ્લોગ જોતા રહેજો. થઈ ગયા છે આપણે તૈયાર આગળની સફર માટે અને અમે જઈ રહ્યા છીએ ભીમાશંકર. જો આપણું બાઇક તૈયાર છે, ભાઈ એમનો સ્કેટિંગ જો શૂઝ લગાવી રહ્યા છે. થઈ ગયા છે તૈયાર. આગળની સફર. આગળ એકદમ ઘાટ, એકદમ ચાડી બહુ છે એટલે ભાઈ વિચારે છે ટાઈમ લાગી જશે. અમે સાથે જ ત્યાં પહોંચવું છે એટલે એમને 1-1.5 કલાક જેવું લાગશે અને મારે 20 મિનિટ લાગશે. એટલે આપણે ધીરે ધીરે ચાલવાનું છે. હર હર મહાદેવ. શ્રી રામ. જય શ્રી રામ. રાધે રાધે. રાધે રાધે. તો બે ભાઈ અત્યારે અહીંયા મસ્ત જગ્યા, આખું જંગલ છે ચારે બાજુ, એકદમ જંગલ જોઈ લો. અને મને ભાઈ મસ્ત મજાના ફોટા ને એવું પાડતા હતા. જો એ 2 લોકો હોય ને તો બહુ આનંદ આવી જાય. અને અહીંયાને તમે જો હરેક થાંભલામાં તમને શિવલિંગ ત્રિશુલ જે છે ને મહાદેવનું જો હરેકમાં દેખાય. અને અહીંયા વાંદરાઓ બહુ છે, બહુ ધ્યાન રાખવું પડે. બાકી યાર શકૂન સ્વર્ગ 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 યાર આ જોવા મળે અહીંયા તમને બહુ આનંદ આવી જાય. હર હર મહાદેવ. હર નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર યાર અહીંયા મહાદેવનું જંગલમાં નામ લઈએ એટલે આનંદ આવી જાય અત્યારે તો. બાકી તમે સપોર્ટ કરતા જાઓ, ફૂલ લોક જોતા જાઓ કાકા, આમ ના કરતા જાઓ કેમ કે આટલો આનંદ આવે રહ્યો. તમે આનંદ લ્યો થોડોક.
અત્યારે ભીમાશંકર અહીંયા મંદિરમાં બહુ કામ ચાલે છે એટલે કોઈને પણ દર્શન કરવા નથી દેતા. એમ છતાં જોઈએ છીએ હવે યાત્રા કરી છે દર્શન हो जाएगा. क्या क्या होता है देखते हैं भाई. જો ચાલો થઈ જાય તો દર્શન. જો કે રિક્વેસ્ટ ઘણા બધાને કરી છે, બહુ દૂરથી આવ્યા છે. જો ભાઈ સ્કેટિંગથી જે આવ્યો છે એ બધી રિક્વેસ્ટ કરી છે, કીધું છે કે વાંધો રાહ જુઓ કંઈક કરીએ જો દર્શન થઈ જાય તો, કેમ કે અહીંયા કામ બહુ ચાલુ છે. જોઈએ આગળ આગળ જોતા રહેજો. રિક્વેસ્ટ કરીએ છીએ થઈ જાય દર્શન. હર હર મહાદેવ, હર હર મહાદેવ. દર્શન થયા પણ 50 મીટર જેવા ખાલી દૂર રહી ગયા, કેમ કે અહીંયા 3 મહિના સુધી કામ ચાલુ છે એટલે મંદિર બંધ છે. પણ તો પણ અમે તો બહુ છેટી મંદિરના દર્શન પણ નહોતા થાય એવું, પણ કોન્ટેક કરીને મહાદેવની કૃપાથી મંદિર સુધી તો પહોંચી ગયા, દર્શન થઈ ગયા. હર હર મહાદેવ. બાકી જો આવું ક્યારના અમે આગળથી ચાલીને આવ્યા, પાછા ઉપર જઈએ છીએ. હર હર મહાદેવ. સારું, આપણે એક જ્યોતિર્લિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયું. अपना 6 ज्योतिर्लिंग कंप्लीट थे. आप बता दिए कि हर हर महादेव. ओके, अंदर नहीं, अंदर नहीं हो. हर हर महादेव. अंदर तो नहीं जाने दे रहे, मतलब मंदिर का वो पर्दा बस लगाया, अंदर जाने देते तो नहीं जाने दे. अंदर भी काम चल रहा है क्या? नहीं, अंदर तब तो जाने देते नहीं जाने दे. अंदर किसी को नहीं जाने दे, हम लोगों को भी नहीं जाने. हाँ, अंदर किसी को भी नहीं जा, क्योंकि काम बहुत. कलेक्टर आएगा तो ही नहीं जाना, महाराज जी को छोड़. फिर भी दर्शन तो हो गए. दर्शन तो हो गए. कहते हैं ना महादेव के ध्वज का भी दर्शन हो जाए ना, त्रिशूल का भी दर्शन हो जाए ना, तो यार तो बेड़ा पार हो जाता है. सही में हमने सोचा भी नहीं था कि यहाँ तक हमारा दर्शन हो जाएंगे, फिर हो गए. बहुत कंटेक्ट किया, बहुत कंटेक्ट. हाँ, सुबह से 10 बजे से अभी तक बाहर वेट कर रहे थे, तब जाके अभी दर्शन हो गए. हर हर महादेव महादेव. आगे आगे देखते रहना वीडियो हमारे. अब आगे आगे क्या होता है. हेलो महादेव महादेव. दर्शन कर लीधा, दर्शन કરી ને બને ભાઈ જો જે નમકીન મળ્યો. नमकीन से हम लोग का पेट पोसा रहा है. हाँ, बाकी पूरा का पूरा जंगल है यहाँ. अभी मंदिर बंद है 3 महीने के लिए, तो पूरा दुकान वगैरह सब बंद है अभी, इसलिए हमने जो मिला वो ले लिया और नाश्ता कर रहे हैं. क्योंकि आगे भाई मैं तो अभी आगे निकल जाऊंगा, लेकिन भाई को बहुत टाइम लगेगा आगे पहुंचने में, इसलिए चलो कुछ नाश्ता वगैरह कर लेता है. यहाँ कोई दुकान नहीं भाई, 6-7 किलोमीटर तक तो कुछ नहीं आएगा, पानी वगैरह कुछ भी नहीं आएगा. थोड़ा सा दिक्कत, फिर आगे तो कोई छोटे छोटे गाँव है, दिक्कत नहीं होगी, पर चलता रहना है. और क्या, फिर भी यार बहुत खुश हो गए, बहुत खुश हो गए, बहुत खुश हो गए, बहुत खुश हो गए, इसलिए कि हमें दर्शन मिल गए यार. किसी के भी दर्शन नहीं होते, तो हमारे दर्शन हो गए. 50 मीटर दूर थे लेकिन दर्शन हो गए यार. ये हमारे लिए बहुत खुशी की बात है कि दर्शन हो गए. क्या बोलते हैं भाई? बहुत खुशी हुई कि भाई अभी किसी को दर्शन नहीं मिल रहा था मंदिर बंद होने के समय, लेकिन हम लोग को दोनों भाई का दर्शन अच्छे से हुआ. 50 मीटर दूरी से हुआ, लेकिन अच्छे से हुआ. हर हर महादेव महादेव. મહારાષ્ટ્રમાં પણ યાર આવું જોરદાર મસ્ત વ્યૂ ને વાતાવરણ જુઓ ખાલી તમે યાર. આવું તો મેં નહોતું વિચાર્યું ક્યારે કે મહારાષ્ટ્રમાં પણ આવું બધું છે એમ. જુઓ તમે ખાલી જોઈ લો, એકદમ નીચે એકદમ જંગલ. ચલો રસ્તા જુઓ, વ્યૂ જુઓ. આનંદ આવી ગયો યાર, આનંદ આવી ગયો. રસ્તા બહુ ખતરનાક છે. જો સામે ગાડી જેટ આવે છે. આપણે બાઇક સાઈડમાં પાર્ક કરી દીધું, વ્યૂ જોઈએ એમ ખાલી. આનંદ આવી ગયો યાર. ટાઈમ બહુ ઓછો હોય, આપણે ટાઈમથી 10 વાગે છે રાતે પહોંચશું, એમ છતાં યાર આવું જોઈ
અને આનંદ આવી ગયો તો ઊભા રહી ગયા આપણે કે વાંધો નહીં 10-15 મિનિટ વધારે મોડું થાય બીજું શું. આમાં ફોટા પાડવાની યાર બહુ આનંદ આવે પણ એકલા છે એટલે ફોટા પડશે નહીં, કાંઈ વાંધો નહીં. હલો, હર હર મહાદેવ. આગળનો બ્લોગ જોતા રહેજો.